ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પર. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને વાર શુક્રવાર છે. શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર એટલે જીવંતિકા માનો વ્રત. જે આજે મેં વ્રત કર્યું છે જીવંતિકા માનું, અને મેં રેડ સાડી બી પહેરી છે. તો તમને આખું મારું વ્રત દેખાડીશ કે મેં આજનો દિવસ મારો કેવો ગયો છે. અમારા સ્ટુડન્ટ મને સાડી પહેરાવી રહ્યા છે. આજે મેં રેડ સાડી પહેરી છે કેમ કે આજે જીવંતિકામાંનો વ્રત છે, તો એમાં રેડ સાડી પહેરાય છે. કેમ કે બધા લોકો કહે છે કે એમાં પીળું વસ્ત્ર ના પહેરાય, રેડ જ પહેરાય છે. તો આજે મેં રેડ સાડી પહેરી છે. આજે મેં બેંગલ્સ બી રેડ પહેરી છે. આજે બધું રેડ જ પહેરાય છે. અને એકચ્યુઅલી આ મારો લગ્નનો ચૂડો છે, 7 વર્ષ ઓલ્ડ. કેવી લાગે છે મને સાડી? સાચું રિયલમાં સાડી મસ્ત લાગે છે. થેન્ક યુ. આજે મેં રેડ સાડી પહેરી છે, એના ઉપર હું પિંકેશ મેકઅપ કરું છું. થોડું પિંક. કેવું લાગે છે અંશી પિંક મેકઅપ? બહુ જ મસ્ત. થેન્ક યુ. જો હલ્સી મારા કર્લ્સ કર્યા છે, બહુ જ મસ્ત કર્લ્સ કર્યા છે. આજે મેં રેડ લિપસ્ટિક કરી છે. ફર્સ્ટ ટાઈમ રેડ કરી છે લિપસ્ટિક. આજે બધું રેડ પહેર્યું હતું એટલે મેં રેડ લિપસ્ટિક કરી. ઓકે, કેવી લાગી છું હું? બહુ જ મસ્ત. સાચે મસ્ત લાગે છે. બેંગલ્સ વધારે ગમી ગઈ. 7 વર્ષ જૂની છે બેંગલ્સ. સો ગાઈસ, આજે હું બનાવી રહી છું કંસાર. જીવંતિકા માટે પ્રસાદ બનાવી રહી છું. બહુ ટાઈમ થઈ ગયો છે રસોડામાં જમવાનું બનાવવાનું. 2 વર્ષથી લગભગ હું નથી બનાવતી. મારી સાસુ સારા છે, તે મને 2 ટાઈમ જમવાનું બનાવી આપે છે. તો આજે મેં મારા હાથથી કંસાર બનાવ્યો છે જીવંતિકા માટે પ્રસાદ. આજે મારો ફાસ્ટ છે જીવંતિકામાંનો. ત્રણ હનુમાન મંદિર દર્શન કરવા જઈએ. મંદિરનું સુકૂન તો કંઈક અલગ જ હોય. સો ગાઈસ, અમે આવી ગયા છે 3 હનુમાન મંદિરે પૂજા કરવા માટે. જીવંતિકામાની પૂજા કરવા. જીવંતિકામાનું વ્રત નાના છોકરાઓ હોય એ રાખી શકે છે, એવું બધા લોકો કહે છે કે સંતાન માટે રાખે છે, કે સંતાનની આયુષ્ય વધે છે એના માટે. તો મેં પણ આ વ્રત લીધો છે મારા છોકરાઓ માટે. આજે મારે ખાવાનું છે કંસાર, જે ભગવાનને ભોગ ધરાવે તો એ પ્રસાદ, અને હળદર વગરની સબ્જી. સબ્જીમાં આપણે હળદર ના નાખી શકાય. હળદર વગરની સબ્જી ખાઉં છું આજે. સાસુ બનાવી છે સબ્જી, અને લાપસી મેં બનાવી છે. સો ગાઈઝ, આજે અમારા બધા સ્ટુડન્ટ કલર વ્હીલ શીખી રહ્યા છે. મોનોક્રોમેટિક કલર કેવી રીતે બ્લેન્ડ કરવું, કેવી રીતે કરવું, કયા કયા કલર લેવા, એ બધું શીખી રહ્યા છે. એક જ ફેમિલીના કલર છે, જે મોનોક્રોમેટિક કલર કહેવામાં આવે છે, એ બધું હું આજે શીખવાડી રહી છું સ્ટુડન્ટોને. હાથ ઉપર બધું બ્લેન્ડિંગ કરે છે, અને જોઈ શકો છો જો મારા સ્ટુડન્ટ કેવી રીતે હાથ ઉપર ટેપ બી ચિપકાવે છે. આ જો નીચેનું જે બ્લેન્ડિંગ તમે પર્પલ લીધું છે ને, તો પર્પલ પછી પિંક લેજો. પર્પલ જે કલર છે ને, પિંક અને પર્પલ એક જ ફેમિલીના કલર છે. ઓકે, બ્લેન્ડિંગ. તમારું બ્રશ તમે આવી રીતે નહીં પકડવાનું. તમારું બ્રશ તમારે આવી રીતે નહીં પકડવાનું દીધા. આમ બ્રશ પકડવાનું છે. જો આવી રીતે બ્રશ જેટલું દૂરથી પકડશો એટલું જ તમારું બ્લેન્ડિંગ સારું થશે. આજે અમારા ક્લાસમાં બધા સ્ટુડન્ટ કેવી મસ્ત પ્રેક્ટિસ કરી રહ્યા છે.
બધાની પ્રેક્ટિસ ફિનિશ થઈ ગઈ? હા. કોણ બાકી રહ્યું છે પાછળ? એટલે આમાં તમે આઈ જાઓ, બધાનું જોઈ લઉં. આજે આપણે શેની પ્રેક્ટિસ કરી છે? કલરની આઈ શેડો. પણ કયા કલર લીધા છે? બતાવી શકો છો બધા હાથ? બહુ જ ફાઇન કર્યું છે. જો મારા સ્ટુડન્ટ નું વર્ક જોઈ શકો છો, બહુ જ મસ્ત કામ કરે છે મારા સ્ટુડન્ટ. બધા મહેનત સારી કરે છે અને ધ્યાન બી સારું આપે છે. જો એમના ટીચર એકચ્યુઅલી હું છું એટલે. આ મોનોક્રોમેટિક આઈશેડો છે. આપણે એના પછી બીજી આઈશેડો બહુ બધી આવે છે, હું શીખવાડીશ. અને જો તમારે અહીંયાથી ડાર્ક લાઇટ અહીંયાથી લો છો, અહીંયાથી બી પણ ડાર્ક લાઇટ આઉટર કોર્નર ઉપર બી લઈ શકો છો અને આથી આવી રીતે પણ તમે લઈ શકો છો. ઓકે, આઈશેડો જો આજે મેં કરી છે, લાઇટ એકદમ નેચરલ આઈશેડો આપી છે, પણ નીચે થોડું ડાર્ક લાગે છે, ઉપર થોડું લાઇટ લાગે છે ને. તમે જોઈ શકો છો મારા સ્ટુડન્ટ કેવા પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓકે, આગળ થોડીક મિસ્ટેક છે પણ તો બી ચલવી લઈએ. સારી કરી છે, ખરાબ બી નથી કરી. તમારું બાર નથી એટલે તમારું પરફેક્ટ આવ્યું છે અહીંયા. આ ફોર્મેટ પર તો ગાઈઝ આજનો બ્લોગ અમારો અહીંયા જ ફિનિશ થાય છે. અમારે અત્યારે ક્લાસ ચાલુ છે, તમે બ્લોગ ફિનિશ કરીએ છીએ. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.